હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વેબ સંકુલ. મિત્રો, વેબ સંકુલના પ્લેટફોર્મ પર આપ બધા જ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમે જાણો છો એમ કે દરરોજને માટે રાત્રે 8:30 વાગ્યે વેબ સંકુલની આપણી આ ચેનલ ઉપર અલગ અલગ ફેકલ્ટીઓ જે છે તમારી સમક્ષ અલગ અલગ વિષયોનું ડિસ્કશન કરે છે. મિત્રો, આજે પણ જે છે આપણે આવા જ એક આવનારી તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા માટેના મહત્વપૂર્ણ વિષય એટલે કે બંધારણની ચર્ચા કરવાના છીએ. મિત્રો, આવનારી તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષામાં જે તમને બંધારણમાંથી પૂછી શકાય એવા દરેકે દરેક મહત્વપૂર્ણ પ્રશ્નો જે છે એને આપણે વિથ સોલ્યુશન અને ફરી પાછું એમાં વિથ ડિટેલ ડિસ્કશન જે છે એને આપણે આજે ભણીશું. બરાબર છે? હું તમારો વધારે સમય ન લેતા આગળ વધું છું. મિત્રો, હાલમાં જે છે એ આપણી વેબ સંકુલની એક કોન્સ્ટેબલ તેમજ પીએસઆઈ એએસઆઈની પણ ઓફલાઈન બેચો જે છે લોન્ચ થવા જઈ રહી છે. કોન્સ્ટેબલની બેચ 19 તારીખથી સ્ટાર્ટ થશે અને પીએસઆઈ એએસઆઈની બેચ 24 જાન્યુઆરીથી સ્ટાર્ટ થશે. જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને આ બેચમાં એડમિશન લેવું હોય એ વહેલી તકે પોતાનું એડમિશન કન્ફર્મ કરાવી લે. ચલો મિત્રો, પહેલો પ્રશ્ન છે આપણો, ભારતના રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન એ કયા અનુચ્છેદ મુજબ લાગુ કરવામાં આવે છે? તો મિત્રો, જે રાષ્ટ્રપતિનું શાસન છે, જે પ્રેસિડેન્ટ રૂલ છે, એ પ્રેસિડેન્ટ રૂલની જોગવાઈ આપણને આર્ટિકલ નંબર 356માં આપેલી છે, અનુચ્છેદ 356, કે જે અહીંયા આપણને ઓપ્શન સી માં આપ્યું છે. તો આ પહેલા પ્રશ્ન માટે આપણો સાચો જવાબ બને છે ઓપ્શન સી. અનુચ્છેદ 356 મુજબ બંધારણીય તંત્ર નિષ્ફળ જવાને આધારે, જોજો મિત્રો, આ શબ્દ પર ખાસ ધ્યાન રાખજો, બંધારણીય તંત્ર, જો રાજ્યની શાસન વ્યવસ્થા બંધારણ મુજબ ચલાવી શકાય તેમ ન હોય, એટલે કે બંધારણીય તંત્ર નિષ્ફળ ગયું હોય, તો બંધારણીય તંત્ર નિષ્ફળ જવાને આધારે અનુચ્છેદ 356 મુજબ કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિનું શાસન લાગુ થઈ શકે છે, જે મહત્તમ 1 વર્ષ સુધી જે છે આપણે એને લંબાવી શકીએ છીએ. ત્યાર પછી છે મિત્રો ક્વેશ્ચન નંબર 2. બીજો પ્રશ્ન છે, રાજ્યની અંદર રાષ્ટ્રપતિ શાસન એ કઈ જોગવાઈ હેઠળ લાગુ કરી શકાય છે? હવે જોજો, અહીંયા કન્ફ્યુઝ ના થતા. આગળના પ્રશ્નમાં આપણે જોયું કે અનુચ્છેદ નંબર 356 મુજબ રાજ્યમાં જો બંધારણીય તંત્ર નિષ્ફળ ગયું હોય, એટલે કે રાજ્યની શાસન વ્યવસ્થા સંવિધાન મુજબ ચલાવી શકાય તેમ ન હોય, તો રાષ્ટ્રપતિનું શાસન લાગુ કરી શકાય છે. યસ, ડેફિનેટલી. પણ મિત્રો, આર્ટિકલ 365 મુજબ જો કોઈ રાજ્યએ કેન્દ્રએ જાહેર કરેલ કોઈ આદેશ કે કોઈ માર્ગદર્શિકાનું, બરાબર છે, પાલન ન કર્યું હોય, તો પણ અનુચ્છેદ 356 મુજબ આપણે રાજ્યમાં રાષ્ટ્રપતિનું શાસન લગાવી શકીએ છીએ. પરંતુ એ જોગવાઈ ક્યાં આપેલી છે? એ જોગવાઈ જે છે આપણને આર્ટિકલ 365 માં આપેલી છે. તો અહીંયા ક્યાંય 356 નંબરનો અનુચ્છેદ આપણને ઓપ્શનમાં નથી આપેલો, તો સ્વાભાવિક છે કે આપણને અનુચ્છેદ નંબર જે 365 ઓપ્શન એ માં આપેલો છે એ આપણા પ્રશ્નનો સાચો જવાબ બને. તો બીજા પ્રશ્ન માટે ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. ત્યાર પછી છે મિત્રો ક્વેશ્ચન નંબર 3. રાષ્ટ્રીય શાસન હેઠળના રાજ્યનું અંદાજપત્ર, એટલે કે જ્યારે નેશનલ ઇમરજન્સી લાગુ કરવામાં આવી હોય, જ્યારે રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરવામાં આવી હોય, ખરેખર જે છે અહીંયા શબ્દ હોવો જોઈએ રાષ્ટ્રપતિ શાસન, બરાબર છે? અહીંયા જે છે ટાઈપિંગ મિસ્ટેક થયેલી છે. રાષ્ટ્રપતિ શાસન હેઠળના રાજ્યનું અંદાજપત્ર એટલે કે અનુચ્છેદ નંબર 365 કે અનુચ્છેદ નંબર 356 મુજબ જ્યારે કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિનું શાસન લાગુ પડ્યું છે, ત્યારે સમગ્ર મંત્રી પરિષદનું તો વિસર્જન કરી દીધેલું છે. તો સ્વાભાવિક છે કે મંત્રી પરિષદના અંતર્ગત નાણામંત્રી દ્વારા જે છે રાજ્યનું અંદાજપત્ર રજૂ નહીં થાય. તો પછી જે રાજ્યમાં રાષ્ટ્રપતિનું શાસન લાગુ થયું છે એ રાજ્યનું અંદાજપત્ર ક્યાં રજૂ કરવામાં આવશે? તો કે ભાઈ એ રાજ્યનું અંદાજપત્ર જે છે એ સંસદનું નીચલું સદન એટલે કે લોકસભામાં રજૂ કરવામાં આવશે, જે અહીંયા આપણને ઓપ્શન બી માં આપેલું છે. ત્યાર પછી છે મિત્રો ક્વેશ્ચન નંબર 4. રાષ્ટ્રપતિ પોતાની મેળે જ નીચેના પૈકીની કઈ કઈ કટોકટીની જાહેરાત કરી શકે? મિત્રો, નાણાકીય કટોકટી, જેની જોગવાઈ અનુચ્છેદ 360 માં આપી છે. કોઈ રાજ્યની અંદર લાગુ પડતું રાષ્ટ્રપતિનું શાસન, જે જોગવાઈ અનુચ્છેદ 356 માં આપી છે. સશસ્ત્ર બળવાને આધારે લાગુ પડતી રાષ્ટ્રીય કટોકટી, જે જોગવાઈ અનુચ્છેદ નંબર 352 માં આપી છે. મિત્રો, આ ત્રણ પ્રકારની કટોકટીમાંથી એક પણ પ્રકારની કટોકટીની જાહેરાત રાષ્ટ્રપતિ પોતે ખુદ એટલે કે સ્વયં આ જાહેરાત નથી કરી શકતા. એમણે ફરજિયાતપણે આર્ટિકલ નંબર 74 મુજબ મંત્રી પરિષદની સલાહને આધારે જ આ દરેકે દરેક કટોકટીની જાહેરાત કરવાની હોય છે, મંત્રી પરિષદની સલાહને આધારે, બરાબર છે?
તો અહીંયા આપેલી 3 એ 3 પૈકીની એક પણ નહીં એવો આપણો જવાબ બને, જે અહીંયા આપણને ઓપ્શન ડી માં આપેલો છે. તો ચોથા પ્રશ્ન માટે ઓપ્શન ડી એ આપણો બિલકુલ સાચો જવાબ બની રહ્યો છે. ત્યાર પછી છે મિત્રો ક્વેશ્ચન નંબર 5. કટોકટી દરમિયાન રાષ્ટ્રપતિ મહેસૂલી આવકોની વહેંચણીનું નિયંત્રણ કે પછી નિયમન કરી શકે છે તેવી જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં આપેલી છે? મિત્રો, જ્યારે ઇમરજન્સી લાગુ પડે, જ્યારે કટોકટી લાગુ પડે, બરાબર છે, ખાસ કરીને બે પ્રકારની કટોકટી, એક છે નેશનલ ઇમરજન્સી અને એક છે ફાઇનાન્શિયલ ઇમરજન્સી. આ બે પ્રકારની કટોકટી દરમિયાન કેન્દ્ર દ્વારા અલગ અલગ રાજ્યોને જે મહેસૂલી આવકમાંથી હિસ્સો આપવામાં આવે છે એ મહેસૂલી આવકના હિસ્સામાં ફેરફાર કરી શકીએ છીએ. એ રેશિયો જે છે એમાં આપણે ચેન્જ કરી શકીએ. તો આવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં આપેલી છે? યાદ રાખજો મિત્રો, આ પ્રકારની જોગવાઈ સંવિધાનના અનુચ્છેદ નંબર 354 માં આપેલી છે, જે અહીંયા આપણને ઓપ્શન બી માં આપેલું છે. તો ક્વેશ્ચન નંબર 5 માટે ઓપ્શન બી આપણો બિલકુલ સાચો જવાબ બનશે. ત્યાર પછી છે મિત્રો ક્વેશ્ચન નંબર 6. રાષ્ટ્રીય આપાતકાળના જાહેરનામાની અસરો આમાંની કઈ કઈ છે? એટલે કે જ્યારે રાષ્ટ્રીય આપાતકાળની જાહેરાત કરવામાં આવે ત્યારે આમાંથી કઈ કઈ અસરો થાય છે? પહેલું છે સંઘ સરકારની કારોબારી સત્તાઓનું વિસ્તરણ. બીજું આ જે છે પહેલું જે છે આપણું બિલકુલ સાચો જવાબ બનશે મિત્રો, કારણ કે રાષ્ટ્રીય કટોકટી દરમિયાન જે કેન્દ્ર સરકાર, સંઘ સરકારની જે કારોબારી સત્તા છે, યુનિયન ગવર્મેન્ટનો જે એક્ઝિક્યુટિવ પાવર છે એને આપણે એક્સટેન્ડ કરી શકીએ છીએ. બીજું છે સંસદની કાયદો ઘડવાની સત્તાઓનું પણ વિસ્તરણ થાય છે, એટલે કે સંસદ સંબંધિત રાજ્ય માટે પણ સત્તાઓ બનાવી શકે, જે છે કાયદાઓ બનાવી શકે છે. ત્રીજું છે બંધારણની સંઘીય જોગવાઈ બેશક રૂપે ચાલુ રહેશે. આ બિલકુલ ખોટું છે મિત્રો. રાષ્ટ્રીય કટોકટી દરમિયાન આપણી જે સંઘીય શાસન પ્રણાલી છે એ બિલકુલ કેન્દ્રીય શાસન પ્રણાલીમાં કન્વર્ટ થઈ જશે. અને ચોથું છે બંધારણમાં ખાતરીથી આપવામાં આવેલા મૂળભૂત હકોનું નિયંત્રણ. ડેફિનેટલી અનુચ્છેદ નંબર 358 અને 359 મુજબ અમુક મૂળભૂત અધિકારને આપણે રાષ્ટ્રીય કટોકટી દરમિયાન મોકૂફ કરી શકીએ છીએ. તો ચોથું પણ સાચું છે. આપણે સાચા વિકલ્પ શોધવાના હતા. 1, 2 અને 4 નંબરનો વિકલ્પ સાચો છે, જે આપણને ઓપ્શન ડી માં આપેલું છે. તો છઠ્ઠા પ્રશ્ન માટે ઓપ્શન ડી આપણો બિલકુલ સાચો જવાબ બની રહ્યો છે. ત્યાર પછી છે મિત્રો ક્વેશ્ચન નંબર 7. ભારતના રાષ્ટ્રપતિ દ્વારા અત્યાર સુધીમાં નાણાકીય કટોકટીની જાહેરાત કેટલી વખત કરવામાં આવેલી છે? હાઉ મેની ટાઈમ્સ, એટલે કે અત્યાર સુધીમાં કેટલી વખત ભારતની અંદર નાણાકીય કટોકટી જે છે લાગુ પડેલી છે? યાદ રાખજો મિત્રો, અત્યાર સુધીમાં ભારતમાં ક્યારેય પણ આપણે નાણાકીય કટોકટીની જાહેરાત કરવાની જરૂરિયાત નથી પડી, એટલે કે એકેય વખત નહીં. જે આપણને ઓપ્શન ડી માં આપેલું છે એ આપણા પ્રશ્નનો બિલકુલ સાચો જવાબ બની રહ્યો છે. ત્યાર પછી છે મિત્રો ક્વેશ્ચન નંબર 8, 8મો પ્રશ્ન છે. ભારતની અથવા તેના રાજ્ય ક્ષેત્રના કોઈ પણ ભાગની સલામતી યુદ્ધ અથવા તો બાહ્ય આક્રમણને કારણે જો જોખમમાં હોય એમ જાહેર કરતી કટોકટીની કોઈ જાહેરાત અમલમાં હોય તે દરમિયાન મૂળભૂત અધિકારો પૈકીના કયા અનુચ્છેદ હેઠળના મૂળભૂત અધિકારોની જોગવાઈને આપણે મોકૂફ રાખી શકીએ છીએ, એટલે કે સસ્પેન્ડ રાખી શકીએ છીએ? ટૂંકમાં જ્યારે રાષ્ટ્રીય આપાતકાળની જાહેરાત થાય છે ત્યારે રાષ્ટ્રીય આપાતકાળની જાહેરાત દરમિયાન આમાંથી નીચેનામાંથી કયા કયા આર્ટિકલ અંતર્ગતના જે મૂળભૂત અધિકારો છે એને આપણે રદ કરી શકીએ? તો મિત્રો અહીંયા આપણને યુદ્ધ અથવા તો બાહ્ય આક્રમણને કારણે લાગુ પડતા રાષ્ટ્રીય આપાતકાળની જોગવાઈ આપી છે. તો જ્યારે પણ બાહ્ય રાષ્ટ્રીય આપાતકાળની જાહેરાત થાય ત્યારે બાહ્ય રાષ્ટ્રીય આપાતકાળની જાહેરાતની સાથે સાથે અનુચ્છેદ 19 જે છે એ આપોઆપ રદ થઈ જાય છે. સ્વયંપણે આપણે એને મોકૂફ રાખી શકીએ છીએ, જે અહીંયા આપણને ઓપ્શન એ માં આપ્યું છે. તો 8મા પ્રશ્ન માટે ઓપ્શન એ આપણો બિલકુલ સાચો જવાબ બની રહ્યો છે. ત્યાર પછી છે મિત્રો ક્વેશ્ચન નંબર 9. રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરવામાં આવતી નાણાકીય કટોકટી સંસદે ખાલી જગ્યા સુધીના સમયગાળામાં એને માન્ય કરવી જરૂરી હોય છે. મતલબ કે રાષ્ટ્રપતિ જે નાણાકીય કટોકટીની જાહેરાત કરે છે એ નાણાકીય કટોકટી કેટલા સમયગાળાની અંદર સંસદ દ્વારા મંજૂર થઈ જવી જોઈએ? તો મિત્રો નાણાકીય કટોકટીને સંસદ દ્વારા વિધિન 2 months 2 મહિનામાં મંજૂર કરી દેવી જરૂરી છે, જે અહીંયા આપણને ઓપ્શન બી માં આપેલું છે. તો 9મા પ્રશ્ન માટે ઓપ્શન બી આપણો બિલકુલ સાચો જવાબ બની રહ્યો છે. ત્યાર પછી છે મિત્રો ક્વેશ્ચન નંબર 10.
લોકસભાની અવધિ એટલે કે લોકસભાનો કાર્યકાળ એ કોઈ પણ સંજોગોમાં વધારી શકાય નહીં. આ ખોટું છે. આપાતકાળ દરમિયાન વધારી શકાય છે. એક સમયે 6 મહિના સુધીમાં વધારી શકાય છે. આ પણ ખોટું છે. કટોકટીના સમયગાળા દરમિયાન એક સાથે 1 વર્ષ માટે જે છે વધારી શકાય છે. આ જવાબ જે છે એ બિલકુલ સાચો છે. બરાબર. અને ચોથું છે કટોકટીની જાહેરાત દરમિયાન વધુમાં વધુ એક સાથે 2 વર્ષ સુધી વધારી શકાય છે. આ ખોટું છે. એક સાથે 2 વર્ષ નહીં, એક સાથે 1 વર્ષ માટે વધારી શકાય, જે અહીંયા આપણને ઓપ્શન સી માં આપેલું છે. તો 10મા પ્રશ્ન માટે ઓપ્શન સી આપણો બિલકુલ સાચો જવાબ બની રહ્યો છે. ત્યાર પછી છે મિત્રો 11મો પ્રશ્ન, જો લોકસભાનું વહેલું વિસર્જન ન થાય તો તેની પહેલી બેઠક માટે નક્કી થયેલી તારીખથી 5 વર્ષ સુધી તે ચાલુ રહેશે. મિત્રો અહીંયા સુધીનું જે છે બધું જ બરાબર છે, કારણ કે લોકસભાનો કાર્યકાળ જે છે સામાન્ય રીતે 5 વર્ષનો હોય છે. એટલે જો લોકસભાનું વહેલું વિસર્જન ન કરીએ તો એ સામાન્ય રીતે 5 વર્ષ સુધી ચાલુ રહે છે. પરંતુ જો કટોકટીની જાહેરાત અમલમાં હોય તો સંસદ કાયદો પસાર કરીને એક સાથે વધારેમાં વધારે કેટલી મુદત સુધી લોકસભાનો કાર્યકાળ લંબાવી શકે છે. મતલબ કે કટોકટીની જાહેરાત દરમિયાન આપણે લોકસભાના કાર્યકાળમાં વધારો કરી શકીએ છીએ. સામાન્ય રીતે લોકસભાનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે, પણ જો કટોકટીની જાહેરાત અમલમાં હોય તો આપણે એક સમયે એક સાથે 1 વર્ષ સુધીનો જે છે એમાં વધારો કરી શકીએ છીએ, જે અહીંયા આપણને ઓપ્શન સી માં આપેલું છે. તો 11મા પ્રશ્ન માટે ઓપ્શન સી જે છે આપણા પ્રશ્નનો બિલકુલ સાચો જવાબ બની રહ્યો છે. ત્યાર પછી છે મિત્રો આગળ ક્વેશ્ચન નંબર 12, 12મો પ્રશ્ન છે, નીચેના પૈકીની કઈ શરત અથવા તો કઈ શરતો પૂર્ણ થઈ શકે તો રાજ્ય કટોકટી 1 વર્ષથી વધારે સમય માટે લાગુ કરી શકીએ. મિત્રો રાજ્ય કટોકટી એટલે કે અનુચ્છેદ નંબર 356 મુજબ લાગુ પડતું રાષ્ટ્રપતિનું શાસન. મિત્રો રાષ્ટ્રપતિનું શાસન માત્ર એક જ આધારે આપણે લાગુ પાડીએ છીએ કે જો રાજ્યની બંધારણીય વ્યવસ્થા નિષ્ફળ ગઈ હોય તો. અને બીજો એક આધાર કે જે ખરેખર 356 માં નથી આપેલો, એ આપેલો છે અનુચ્છેદ નંબર 365 માં, કે જો કોઈ રાજ્ય સરકાર કેન્દ્રના આદેશોનું પાલન કરવામાં નિષ્ફળ ગઈ હોય તો પણ આપણે 356 મુજબ એ રાજ્યમાં રાષ્ટ્રપતિનું શાસન લાગુ પાડી શકીએ છીએ. પરંતુ એનો કાર્યકાળ આપણે ફિક્સ કર્યો છે કે 1 વર્ષ સુધી જ રાષ્ટ્રપતિનું શાસન લાગુ પડશે. અમુક સંજોગોમાં એને 1 વર્ષ કરતા વધારે સમય માટે પણ આપણે લંબાવી શકીએ છીએ. તો એ સંજોગો કયા કયા છે? આપણને અહીંયા 2 સંજોગો આપ્યા છે, એને વાંચીએ ને એનાલાઇઝ કરીએ. પહેલું છે, જો અનુચ્છેદ 352 મુજબ હેઠળની કટોકટી સમગ્ર ભારતમાં અથવા તો એ રાજ્યમાં લાગુ થયેલી હોય તો ડેફિનેટલી મિત્રો, જો રાષ્ટ્રીય આપાતકાળ જાહેરાતમાં છે એ સમયે કોઈ રાજ્યની અંદર રાષ્ટ્રપતિનું શાસન લાગુ પડ્યું હોય તો એને આપણે 1 વર્ષ કરતા વધારે સમય માટે એક્સટેન્ડ કરી શકીએ. અને બીજું, જો ચૂંટણી પંચ એવું પ્રમાણિત કરી દે કે એ રાજ્યમાં ચૂંટણી આયોજિત કરી શકાય એવી કોઈ પરિસ્થિતિ નથી, એટલે કે મુશ્કેલીઓ છે, તો પણ આપણે એને 1 વર્ષ કરતા વધારે સમય માટે લંબાવી શકીએ છીએ. ટૂંકમાં અહીં આપેલા બંને રીઝન એ સાચા છે. તો બંને સાચા છે એવું ઓપ્શન સી માં આપ્યું છે. આથી 12મા પ્રશ્ન માટે ઓપ્શન સી આપણો બિલકુલ સાચો જવાબ બની રહ્યો છે. ચલો આગળ વધીએ મિત્રો. ક્વેશ્ચન નંબર 13, 13મો પ્રશ્ન છે, મૂળભૂત અધિકારો ઉપર કટોકટીની અસરોને લગતું કયું એક સાચું નથી? મતલબ કે કટોકટીની જે મૂળભૂત અધિકારો ઉપર અસરો થાય છે એ અસરોના સંદર્ભમાં આમાંનું કયું વિધાન ખોટું છે? પહેલું છે, અનુચ્છેદ 359 હેઠળ મૂળભૂત અધિકારોના અમલ માટે ન્યાયાલયમાં જવાનો અધિકાર મોકૂફ રાખી શકાય છે. બિલકુલ સાચી વાત છે મિત્રો. અનુચ્છેદ 359 મુજબ આપણે અમુક મૂળભૂત અધિકારોને રદ કરી શકીએ છીએ, પરંતુ 20 અને 21 અનુચ્છેદ વાળા અધિકારો આપણે રદ કરી શકતા નથી. જો બીજું વિધાન આપણને એ જ આપ્યું છે કે અનુચ્છેદ 20 અને 21 મોકૂફ રાખી શકાતા નથી. આ પણ સાચું છે. ત્રીજું છે, રાજ્ય સામે અનુચ્છેદ 19 અવિદ્યમાન થઈ જશે, એટલે કે અનુચ્છેદ 19 ને પણ આપણે મોકૂફ રાખી શકીએ અનુચ્છેદ 358 મુજબ. આ પણ સાચું છે મિત્રો. અને ચોથું છે, લોકસભાનો સામાન્ય કાર્યકાળ લંબાવી શકાશે નહીં. મિત્રો લંબાવી શકાશે નહીં એવું આપ્યું છે એટલે આ વિધાન ખોટું બને, કારણ કે હમણાં જ આપણે જોયું મિત્રો કે રાષ્ટ્રીય આપાતકાળ દરમિયાન લોકસભાનો કાર્યકાળ એક વખતમાં 1 વર્ષ લંબાવી શકાય છે.
તો આ ડી જે છે એ પણ રોંગ છે. તો 13મા પ્રશ્ન માટે ઓપ્શન ડી આપણો બિલકુલ સાચો જવાબ બની રહ્યો છે. ત્યાર પછી છે મિત્રો 14મો પ્રશ્ન. સંસદના ગૃહો દ્વારા નાણાકીય કટોકટીની જાહેરાતને જો માન્યતા રાખવામાં આવેલ હોય તો તે સિવાય ખાલી જગ્યાની મુદત પૂરી થયે તે અમલમાં રહેશે નહીં. મતલબ કે સંસદના બંને સદનોએ જો નાણાકીય કટોકટીની જાહેરાતને એપ્રુવલ આપ્યું હોય તો ઠીક છે, પણ જો એપ્રુવલ નથી આપ્યું તો એ જાહેરાત થયાથી લઈને કેટલા સમયગાળા સુધી માન્ય રહેશે. ટૂંકમાં નાણાકીય કટોકટીની જાહેરાતને આપણે કેટલા સમયગાળાની અંદર સંસદના બંને સદનો દ્વારા માન્યતા આપી દેવી જરૂરી છે. તો યાદ રાખજો મિત્રો, વિધિન 2 મંથ્સ 2 મહિનાની અંદર નાણાકીય કટોકટીની જાહેરાતને સંસદના બંને સદનો દ્વારા માન્યતા મળી જવી જોઈએ, જે ઓપ્શન ડી માં આપ્યું છે. તો 14મા પ્રશ્ન માટે ઓપ્શન ડી આપણો સાચો જવાબ બની રહ્યો છે. ત્યાર પછી છે મિત્રો 15મો પ્રશ્ન. સંવિધાનના અનુચ્છેદ 352 મુજબ અત્યાર સુધીમાં ભારતમાં કેટલી વખત કટોકટી લાગુ કરવામાં આવી છે? મિત્રો, અનુચ્છેદ 352 અંતર્ગત લાગુ કરવામાં આવેલી કટોકટી એટલે કે આપણે એને કહીશું રાષ્ટ્રીય કટોકટી અથવા તો નેશનલ ઇમરજન્સી. તો મિત્રો, અત્યાર સુધીમાં આપણે કુલ 3 વખત જે છે રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરેલી છે. આ 3 આપણને ઓપ્શન સી માં આપેલું છે. તો 15મા પ્રશ્ન માટે ઓપ્શન સી આપણો બિલકુલ સાચો જવાબ બની રહ્યો છે. ત્યાર પછી છે મિત્રો 16મો પ્રશ્ન. બાહ્ય આક્રમણ અને આંતરિક અશાંતિ સામે રાજ્યોનું રક્ષણ કરવાની સંઘની ફરજ રહેશે તેવું સંવિધાનના કયા ભાગમાં જણાવવામાં આવ્યું છે? મિત્રો, અહીંયા શબ્દ આંતરિક અશાંતિ નહીં આવે, અહીંયા જે છે શબ્દ આવશે સશસ્ત્ર વિદ્રોહ. સશસ્ત્ર વિદ્રોહ તેમજ બાહ્ય આક્રમણ સામે રક્ષણ કરવું એ સંઘની ફરજ છે. ડેફિનેટલી આવી જોગવાઈ જે છે આપણને અનુચ્છેદ નંબર 355 માં આપેલી છે. જોઈએ, અહીંયા આપણને ઓપ્શનમાં ક્યાંય આપ્યું છે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભાગ 4 માં આવે, મૂળભૂત અધિકાર ભાગ 3 માં આવે, મૂળભૂત ફરજો ભાગ 4 માં આવે. તો મિત્રો, અનુચ્છેદ 355 આમાંના એક પણ ભાગમાં આવતો નથી. તો એક પણ નહીં એ આપણો જવાબ બને, જે ઓપ્શન ડી માં આપેલું છે. તો 16મા પ્રશ્ન માટે ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. ત્યાર પછી છે મિત્રો 17મો પ્રશ્ન, ક્વેશ્ચન નંબર 17. નીચેના પૈકી કયા આધારે રાષ્ટ્રપતિ કટોકટીની જાહેરાત કરી શકે છે? મિત્રો, અનુચ્છેદ 352 માં રાષ્ટ્રીય કટોકટી માટેના આપણને અલગ અલગ 3 આધારો આપ્યા છે. એક છે યુદ્ધ, બીજું છે બાહ્ય આક્રમણ અને ત્રીજું છે સશસ્ત્ર વિદ્રોહ. આ 3 આધારે જે છે આપણે રાષ્ટ્રીય આપાતકાળ જાહેર કરી શકીએ. યુદ્ધ, બાહ્ય આક્રમણ અને સશસ્ત્ર વિદ્રોહ ઓપ્શન એ, સી અને ડી માં આપ્યું છે. ઓપ્શન બી માં આપણને આંતરિક અશાંતિ એવો શબ્દ આપ્યો છે. મિત્રો, આ આંતરિક અશાંતિ શબ્દ ખરેખર ઓરિજિનલ કોન્સ્ટિટ્યુશનમાં અનુચ્છેદ 352 માં હતો, પરંતુ 44માં બંધારણીય સુધારા દ્વારા આપણે આંતરિક અશાંતિ શબ્દના જગ્યાએ સશસ્ત્ર બળવો એ શબ્દ મૂકી દીધો છે. તો ઓપ્શન બી વાળો જે ઓપ્શન બી માં જે આપણને આંતરિક અશાંતિ આપ્યું છે એ આધારે હાલમાં આપણે રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરી શકીએ નહીં. તો 17મા પ્રશ્ન માટે ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે. ત્યાર પછી છે 18મો પ્રશ્ન. સંસદ કાયદો પસાર કરીને કટોકટીની જાહેરાતનો અમલ બંધ થયા પછી કોઈ પણ સંજોગોમાં સંસદની મુદત ખાલી જગ્યાથી વધુ સમય માટે લંબાવી શકશે નહીં. મતલબ કે સંસદ દ્વારા કટોકટીની જાહેરાત સમાપ્ત થઈ જાય પછી કોઈ પણ સંજોગોમાં જે સંસદ છે એની મુદત કેટલા વર્ષ કરતા વધારે અથવા તો કેટલા સમયથી જે છે એને આપણે વધારે ન લંબાવી શકીએ. મિત્રો, કટોકટીની જાહેરાત ચાલુ હોય તો મેક્સિમમ 1 વર્ષ સુધી જે છે લોકસભાનો સમયગાળો એક વખતમાં વધારી શકીએ, પણ જાહેરાત પૂરી થઈ જાય પછી મેક્સિમમ 6 મહિના કરતા વધારે મુદત આપણે લોકસભાની એક્સટેન્ડ ના કરી શકીએ, જે આપણને ઓપ્શન બી માં આપેલું છે. તો 18મા પ્રશ્ન માટે ઓપ્શન બી આપણો સાચો જવાબ બને છે. ત્યાર પછી છે મિત્રો 19. નીચેની કટોકટીના પ્રકારો પૈકી કયા પ્રકારની કટોકટીમાં યુનિયન કેબિનેટ એટલે કે કેન્દ્રીય મંત્રીમંડળની લેખિત ભલામણ હોવી જોઈએ? બરાબર છે. નીચેની કટોકટીના પ્રકારો પૈકી રાજ્યમાં બંધારણીય તંત્ર નિષ્ફળ ગયું એટલે કે રાષ્ટ્રપતિનું શાસન લાગુ કરવા માટે ડેફિનેટલી મિત્રો અહીંયા જે છે આપણે કેન્દ્રીય મંત્રીમંડળની લેખિત ભલામણ જોઈશે. નાણાકીય કટોકટીમાં પણ લેખિત ભલામણ જોઈએ. આંતરિક અવ્યવસ્થા મિત્રો ઇન્ટરનલ ડિસ્ટર્બન્સના આધારે આપણે હાલમાં
કોઈ કટોકટી લાગુ કરતા નથી. ઓપ્શન સી ન આવે. બાહ્ય આક્રમણને આધારે રાષ્ટ્રીય કટોકટી લાગુ પડે ત્યાં પણ લેખિત ભલામણ જોઈએ. ટૂંકમાં ઓપ્શન સી જે આપણને આપ્યો છે આંતરિક અવ્યવસ્થાને આધારે લાગુ પડતી કટોકટી, કારણ કે આવી કોઈ કટોકટી જે છે લાગુ નથી પડતી, એ આપણો સાચો જવાબ બનશે. પરંતુ અહીંયા ઓપ્શન ટીક કરવામાં ભૂલ થયેલી છે, તો તમારે ઓપ્શન ડી નહીં, ઓપ્શન સી જે છે સાચો જવાબ માનવાનો છે, કારણ કે હાલમાં ઇન્ટરનલ ડિસ્ટર્બન્સ આંતરિક અવ્યવસ્થાને કારણે આપણે કટોકટીને લાગુ જ નથી કરી શકતા, તો લેખિત ભલામણની તો વાત જ નથી આવતી. ટૂંકમાં 3 પ્રકારની કટોકટી, રાષ્ટ્રીય કટોકટી, રાષ્ટ્રપતિનું શાસન અને નાણાકીય કટોકટી, 3 પ્રકારની કટોકટીમાં અહીંયા મંત્રીમંડળની લેખિત ભલામણ હોવી જરૂરી છે. ત્યાર પછી છે મિત્રો ક્વેશ્ચન નંબર 20. ભારતમાં કટોકટીની જાહેરાત બાબતે નીચેના પૈકીનું કયું અથવા તો કયા વિધાનો સાચા છે? મિત્રો અહીંયા કટોકટીના સંદર્ભમાં આપણને 3 વિધાન આપ્યા છે. કરેક્ટ સ્ટેટમેન્ટ શોધવાનું છે. ચલો જોઈએ. પહેલું છે નાણાકીય કટોકટીની જાહેરાતને સંસદ દ્વારા દર 6 મહિનાના સમયગાળે લંબાવવી પડે છે. આ બિલકુલ ખોટું છે મિત્રો. નાણાકીય કટોકટીની જાહેરાત એક વખત લાગુ થઈ જાય પછી એને અનલિમિટેડ ટાઈમ સુધી લાગુ કરી શકાય. એને દર 6 મહિને સંસદ દ્વારા એપ્રુવલ મળવું જરૂરી નથી. બીજું છે વાસ્તવિક ઘટના બનવાની ધારણાએ પણ રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી શકાય, જ્યારે અનુચ્છેદ 356 હેઠળ વાસ્તવિક ઘટના ઘટ્યા પછી જ કટોકટી જાહેર થાય. રાષ્ટ્રીય કટોકટી યુદ્ધ, બાહ્ય આક્રમણ અને સશસ્ત્ર વિદ્રોહને આધારે લાગુ થાય છે. તો આવી કોઈ યુદ્ધ, બાહ્ય આક્રમણ કે સશસ્ત્ર વિદ્રોહની ઘટના બની ન હોય, પણ આવી કોઈ ઘટના બનશે એવી શંકાને આધારે ઘટના બને એ પહેલા પણ રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત થઈ શકે. જ્યારે 356 હેઠળ આપણે બંધારણીય તંત્ર નિષ્ફળ જવાને આધારે કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિનું શાસન લાગુ કરીએ છીએ. એમાં તો એ ઘટના બને પછી જ રાષ્ટ્રપતિનું શાસન લાગુ કરી શકાય, એ પહેલા એ શાસન લાગુ ન કરી શકાય. તો બીજું વિધાન સાચું છે. ત્રીજું, નાણાકીય કટોકટીમાં જે હોદ્દાઓનો પગાર ઘટાડી ન શકાય તેવા હોદ્દાઓ સિવાયના તમામ વર્ગના લોકોનો પગાર ઘટાડી શકાય છે. કોનો પગાર ન ઘટાડી શકાય? રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિશ્રીનો પગાર ન ઘટાડી શકાય. એ સિવાયના બધા જ લોકોનો પગાર આપણે ઘટાડી શકીએ છીએ. આ વિધાન પણ બિલકુલ સાચું છે. તો 2 અને 3 સાચા છે. 2 અને 3 ઓપ્શન બી માં આપણને આપેલું છે. યસ, જો અહીંયા પણ ઓપ્શન ટીક કરવામાં ભૂલ થયેલી છે. અહીંયા સાચો જવાબ બને છે આપણો ઓપ્શન બી. તો તમારે અહીંયા ઓપ્શન બી કન્સિડર કરવાનો રહેશે. તો ક્વેશ્ચન નંબર 20 માટે ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. ત્યાર પછી છે મિત્રો 21મો પ્રશ્ન. ભારતના બંધારણના અનુચ્છેદ 352ના પદ સશસ્ત્ર બળવાને 44માં સુધારા 1978 અંતર્ગત નીચેના પૈકી કયા પદ દ્વારા બદલવામાં આવ્યો છે? મિત્રો હમણાં જ આપણે આગળ એક પ્રશ્નમાં વાત કરી હતી. આ સશસ્ત્ર બળવો શબ્દ મૂળ સંવિધાનમાં નહોતો. મૂળ સંવિધાનમાં આપણને શબ્દ આપેલો હતો આંતરિક અશાંતિ. હવે ઇન્દિરા ગાંધીના સમયગાળા દરમિયાન આ આંતરિક અશાંતિ એટલે કે ઇન્ટરનલ ડિસ્ટર્બન્સના આધારે રાષ્ટ્રીય આપાતકાળની જાહેરાત થઈ હતી. ખરેખર એવી કોઈ જ પરિસ્થિતિ પેદા નહોતી થઈ કે જેને આપણે આંતરિક અશાંતિ કહી શકીએ. ટૂંકમાં એનો દુરુપયોગ કરવામાં આવ્યો. આ શબ્દ વિવાદાસ્પદ બની ગયો. એટલા માટે જ આપણે 44માં બંધારણીય સુધારા દ્વારા આ આંતરિક અશાંતિ આખા શબ્દને સશસ્ત્ર બળવા વડે જે છે રિપ્લેસ કરી દીધો. તો અહીંયા આપણને આંતરિક ચળવળ કે આંતરિક અશાંતિ એવું ઓપ્શન બી માં આપેલું છે. તો 21મા પ્રશ્ન માટે ઓપ્શન બી આપણો બિલકુલ સાચો જવાબ બની રહ્યો છે. ત્યાર પછી છે મિત્રો 22મો પ્રશ્ન. નીચેના વિધાનોને ધ્યાનમાં લઈ યોગ્ય વિકલ્પ પસંદ કરો. મિત્રો અહીંયા જે છે આપણને અલગ અલગ 3 વિધાન આપ્યા છે. પહેલું છે ભારતના સંવિધાનના અનુચ્છેદ 360 અંતર્ગત રાષ્ટ્રપતિ નાણાકીય કટોકટીની જાહેરાત કરી શકે. બિલકુલ સાચું છે. બીજું, નાણાકીય કટોકટીની આ જાહેરાતને સંસદના દરેક ગૃહ સમક્ષ રજૂ કરવાની રહેશે. આ પણ સાચું છે. ટૂંકમાં સંસદે એને મંજૂરી આપવી પડે. ત્રીજું છે જો લોકસભાનું વિસર્જન ન થયું હોય તો 3 મહિનાની મુદત પૂરી થાય તે પહેલા સંસદના બંને સદનોએ ઠરાવોથી તેને માન્ય રાખવી પડશે, નહીં તો તે મુદત પૂરી થયે તે અમલમાં રહેતી નથી. મિત્રો અહીંયા 3 મહિનાની મુદત નહીં આવે, અહીંયા આવશે 2 મહિનાની મુદત. નાણાકીય કટોકટીની જાહેરાતને
જાહેરાત થયાથી 2 મહિનાની અંદર સંસદના બંને સદનોએ મંજૂરી આપી દેવી જરૂરી છે, નહીં તો 2 મહિના પૂર્ણ થયે આ જાહેરાત અમલમાં રહેતી નથી. વિધાન નંબર 3 ખોટું છે. માત્ર 1 અને 2 સાચા છે, જે આપણને ઓપ્શન એ માં આપેલું છે. તો 22મા પ્રશ્ન માટે ઓપ્શન એ આપણો બિલકુલ સાચો જવાબ બની રહ્યો છે. ત્યાર પછી છે મિત્રો 23મો પ્રશ્ન, રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત બાબતે નીચેના પૈકીના કયા વિધાનો સાચા છે? મિત્રો અહીંયા આપણે રાષ્ટ્રીય કટોકટીના સંદર્ભમાં કરેક્ટ સ્ટેટમેન્ટ શોધવાનું છે. પહેલું છે, સંસદના કાયદા દ્વારા લોકસભાની મુદત એક સમયે તેની સામાન્ય મુદત કરતા 1 વર્ષ માટે લંબાવી શકાય છે. બિલકુલ સાચી વાત છે મિત્રો. હમણાં જ આપણે આગળ ભણ્યા હતા કે નેશનલ ઇમરજન્સી દરમિયાન લોકસભાનો કાર્યકાળ એક સમયે એક વખતમાં 1 વર્ષ સુધી એક્સટેન્ડ કરી શકાય. બીજું છે, લોકસભાનો કાર્યકાળ એ સંસદના કાયદા દ્વારા વધુમાં વધુ 3 વર્ષ માટે લંબાવી શકાય છે. આ ખોટું છે મિત્રો. ત્રીજું છે, કટોકટી પૂરી થઈ ગયા બાદ લોકસભાનો કાર્યકાળ કોઈ પણ સંજોગોમાં 6 મહિના કરતા વધારે ચાલુ રહી શકે નહીં. આ પણ સાચું છે. તો માત્ર વિધાન 1 અને વિધાન 3 સાચું છે, જે આપણને ઓપ્શન બી માં આપેલું છે. તો 23મા પ્રશ્ન માટે ઓપ્શન બી આપણો બિલકુલ સાચો જવાબ બની રહ્યો છે. ત્યાર પછી છે મિત્રો 24મો પ્રશ્ન, નીચેના પૈકીના કયા વાક્યો યોગ્ય છે? એટલે કે અહીંયાથી આપણે કરેક્ટ સ્ટેટમેન્ટ શોધવાનું છે. પહેલું છે, રાજ્યનો વહીવટ જો સંવિધાનની જોગવાઈઓ મુજબ ચલાવી શકાય તેમ ન હોય તો રાષ્ટ્રપતિ જાહેરાત કરીને પોતાના હાથમાં વહીવટ સંભાળી શકે છે. એટલે કે અનુચ્છેદ 356 મુજબ એ રાજ્યમાં રાષ્ટ્રપતિનું શાસન લાગુ પાડી શકાય છે. આ વિધાન પણ સાચું છે. આ જાહેરાત બાદ રાષ્ટ્રપતિ શાસન દાખલ કરવામાં આવે છે અને આ જાહેરાત સંસદ સમક્ષ મૂકવાની જરૂરિયાત નથી. આ ખોટું છે. જરૂરિયાત છે અને વિધિન 2 મંથ્સ એટલે કે 2 મહિનાની અંદર સંસદના બંને સદનોની આ જાહેરાતને મંજૂરી મળવી જરૂરી છે. વિધાન 2 ખોટું છે. એટલે કે માત્ર પહેલું વાક્ય યોગ્ય છે, જે આપણને ઓપ્શન ડી માં આપ્યું છે, એ આપણો સાચો જવાબ બનશે. તો 24 માટે ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. ત્યાર પછી છે મિત્રો ક્વેશ્ચન નંબર 25. ભારતના રાષ્ટ્રપતિ ભારતીય બંધારણમાં અનુચ્છેદ 356 મુજબ રાજ્યમાં બંધારણીય તંત્રની નિષ્ફળતાના કારણસર કટોકટીનું જાહેરનામું બહાર પાડી શકે છે. આ બાબતમાં નીચેના પૈકીનું કયું વિધાન સત્ય છે? મિત્રો અહીંયા પણ આપણે કરેક્ટ સ્ટેટમેન્ટ શોધવાનું છે. રાજ્યમાં લાગુ પડતા રાષ્ટ્રપતિ શાસનના સંદર્ભમાં પહેલું છે, ભારતમાં રાષ્ટ્રપતિ એ ભારતના મુખ્ય ન્યાયાધીશ સાથે મસલત કર્યા બાદ જ અનુચ્છેદ 356 હેઠળની કટોકટી જાહેર કરે છે. આ બિલકુલ ખોટું છે મિત્રો. કારણ કે રાષ્ટ્રપતિએ મંત્રીમંડળની સલાહ મુજબ જે છે એ રાષ્ટ્રપતિનું શાસન લાગુ કરવાનું છે. બીજું છે, અનુચ્છેદ 356 મુજબ કટોકટીનું જાહેરનામું એનું ન્યાયિક પુનર્વિલોકન થઈ શકતું નથી. આ પણ ખોટું છે. રાજ્યમાં લાગુ પડતા રાષ્ટ્રપતિના શાસનનું ન્યાયિક પુનર્વિલોકન થઈ શકે. ત્રીજું છે, અદાલત ન્યાયિક પુનઃવિલોકન દ્વારા અનુચ્છેદ 356 મુજબ રાષ્ટ્રપતિના જાહેરનામાની કાયદેસરતા અને યોગ્યતા ચકાસી શકે છે. બિલકુલ સાચું છે મિત્રો. હમણાં જ આપણે ઓપ્શન બી માં વાત કરી કે રાજ્યમાં લાગુ પડતા રાષ્ટ્રપતિના શાસનને આપણે કોર્ટમાં ચેલેન્જ કરી શકીએ છીએ અને કોર્ટ એના કારણોની યોગ્યતાની તપાસ કરી શકે છે. ચોથું છે, અનુચ્છેદ 356 હેઠળનું કટોકટીનું જાહેરનામું પ્રસિદ્ધ થયાના 6 મહિના બાદ જ તેનું ન્યાયિક પુનર્વિલોકન થઈ શકે. આ પણ ખોટું છે મિત્રો. તરત જ એનું ન્યાયિક પુનર્વિલોકન કરી શકાય છે. આપણે સાચું વિધાન શોધવાનું હતું મિત્રો. એ, બી અને ડી જે છે રોંગ છે. માત્ર ઓપ્શન સી જે છે સાચો છે. તો 25 માટે ઓપ્શન સી આપણો બિલકુલ સાચો જવાબ બની રહ્યો છે. ત્યાર પછી છે મિત્રો ક્વેશ્ચન નંબર 26. પણ 26 પર આગળ વધીએ પહેલા મિત્રો આપણી એક નવી ઓફલાઈન જનરલ બેચ સ્ટાર્ટ થઈ રહી છે. 27 જાન્યુઆરીથી આ નવી ઓફલાઈન જનરલ બેચ સ્ટાર્ટ થવા જઈ રહી છે, જેની ફીસ છે 25,000 રૂપીઝ અને એનો સમયગાળો રહેશે 3 થી લઈને 5 વાગ્યા સુધીનો. તો જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને એડમિશન લેવાનું હોય આપણી ઓફલાઈન બેચમાં, એ લોકો વહેલી તકે આ બેચમાં પોતાનું એડમિશન કન્ફર્મ કરાવી દે. ચલો 26 બંધારણીય કટોકટી એટલે શું?
મિત્રો બંધારણીય કટોકટી એટલે કે ભારતનું બંધારણ મુજબ જો રાજ્યનું શાસન ન ચાલતું હોય તો એ આધારે રાજ્યમાં લાગુ પડતું રાષ્ટ્રપતિનું શાસન, જે અનુચ્છેદ નંબર 356 જોગવાઈ આપેલી છે. યુદ્ધ થવાથી રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરાતી કટોકટી એ 352 અંતર્ગતની રાષ્ટ્રીય કટોકટી થશે. દેશમાં આર્થિક સંકટ ઉદ્ભવતા પગાર ભથ્થા ઘટાડવા એ 360 હેઠળની નાણાકીય કટોકટી છે. કુદરતી સંપત્તિ, ધરતીકંપ, સુનામી જેવા પ્રસંગોએ જાહેર કરાતી કટોકટી આ પણ નહીં આવે. રાજ્યપાલના અહેવાલને આધારે રાષ્ટ્રપતિ દ્વારા સંબંધિત રાજ્યમાં લાગુ કરાતું રાષ્ટ્રપતિનું શાસન અથવા તો રાજ્ય કટોકટી, એ જવાબ આપણો બિલકુલ સાચો છે, જે આપણને ઓપ્શન ડી માં આપેલો છે. તો 26 માટે ઓપ્શન ડી આપણો સાચો જવાબ બને છે. ત્યાર પછી છે મિત્રો 27, નીચેના પૈકી કયા કેસમાં સર્વોચ્ચ અદાલતે એવો ચુકાદો આપ્યો કે આમુખ એ બંધારણનો એક અભિન્ન ભાગ છે? તો મિત્રો પહેલું આપ્યું છે આપણને બેરુબાડી યુનિયન કેસ. બેરુબાડી યુનિયન કેસમાં સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે આમુખ એ સંવિધાનનો ભાગ નથી. બટ કેશવાનંદ ભારતી અને LIC ઓફ ઇન્ડિયા કેસમાં એવું કહેવામાં આવે છે કે આમુખ એ બંધારણનો અભિન્ન ભાગ છે. તો માત્ર 2 અને 3 આવશે, જે આપણને ઓપ્શન બી માં આપેલું છે. તો 27મા પ્રશ્ન માટે ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. ત્યાર પછી છે મિત્રો 28, ભારતના બંધારણમાં સૌપ્રથમ સુધારો કયા દેશ સાથે, સોરી અહીંયા જે છે દેશને, અહીંયા આવશે કયો કેસ. કેસ લખવામાં થોડી ભૂલ થઈ છે. કયા કેસ સાથે સંકળાયેલો છે? મિત્રો જે ફર્સ્ટ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ હતું, જે પ્રથમ બંધારણીય સુધારો હતો, એ ચંપકમ દોરાયરાજન વર્સિસ સ્ટેટ ઓફ મદ્રાસ સાથે સંકળાયેલો હતો, જે આપણને ઓપ્શન સી માં આપેલું છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટ ચુકાદો આપે છે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોને સરકાર દ્વારા અનામત આપી શકાય છે. એમાં સંવિધાનિક જોગવાઈઓનો ક્યાંય પણ દુરુપયોગ થતો નથી કે એનું ઉલ્લંઘન થતું નથી. તો 27 માટે ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. સોરી 28. ત્યાર પછી છે મિત્રો 29, મૂળભૂત અધિકારો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ પરસ્પર સંકળાયેલા છે, તે અલગ નથી. નીચેના પૈકી કયા કેસમાં ઉપરોક્ત અભિપ્રાય રજૂ કરવામાં આવ્યો? મિત્રો ઘટના એવી બને છે કે ઘણી વખત સરકારોએ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને લાગુ કરવા માટે મૂળભૂત અધિકારોમાં ફેરફાર કર્યા છે અને સમયે આ બાબત કોર્ટ સુધી પહોંચી છે. છેવટે કોર્ટ એવું કહે છે કે મૂળભૂત અધિકાર પણ સર્વોચ્ચ નથી અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પણ સર્વોચ્ચ નથી, પરંતુ આ બંને એકબીજા ઉપર નિર્ભર છે. આ બંને એકબીજાના હેતુઓની પૂર્તિ કરી રહ્યું છે, જે ચુકાદો મિનર્વા મિલ્સ કેસમાં આપવામાં આવે છે, જે અહીંયા આપણને ઓપ્શન ડી માં આપ્યો છે. તો 29મા પ્રશ્ન માટે ઓપ્શન ડી આપણો બિલકુલ સાચો જવાબ બની રહ્યો છે. ત્યાર પછી છે મિત્રો 30મો પ્રશ્ન, ન્યાયિક સક્રિયતા, કે જેને આપણે અંગ્રેજીની અંદર કહીએ છીએ જ્યુડિશિયલ એક્ટિવિઝમ. જ્યુડિશિયલ એક્ટિવિઝમ નીચેનામાંથી કઈ એક બાબત સાથે સંકળાયેલ છે? ન્યાયિક સમીક્ષા, બંધારણીય સુધારો, જાહેર હિતની અરજી અને સ્વતંત્ર ન્યાયતંત્ર. તો મિત્રો જાહેર હિતની અરજી અંતર્ગત સુપ્રીમ કોર્ટ જે છે એ સમગ્ર સમાજને લગતા મુદ્દાઓને ધ્યાનમાં લઈ અને સુનાવણી કરે છે, જેમાં એ પોતે ન્યાયિક સક્રિયતા બતાવી રહી છે એવું કહી શકીએ, જે આપણને ઓપ્શન સી માં આપેલું છે. તો 30મા પ્રશ્ન માટે ઓપ્શન સી આપણો બિલકુલ સાચો જવાબ બની રહ્યો છે. ત્યાર પછી છે મિત્રો ક્વેશ્ચન નંબર 31, સર્વોચ્ચ ન્યાયાલય 2 કે તેના કરતા વધારે ચુકાદાઓમાં જો એમને વિરોધાભાસ જણાય તો તે નીચેના પૈકી કયા ચુકાદાને આખરી ચુકાદો ગણે છે? મિત્રો એવું બને ઘણીવાર કે સર્વોચ્ચ ન્યાયાલયના પોતાના જ 2 અલગ અલગ ચુકાદાઓમાં કંઈક અલગ અલગ નિર્ણય આવ્યો હોય. જેમ કે બેરુબાડી યુનિયન કેસમાં સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે આમુખ એ સંવિધાનનો ભાગ નથી, જ્યારે ત્યાર પછી કેશવાનંદ ભારતી કેસમાં એવું કહેવામાં આવે છે કે આમુખ એ સંવિધાનનો અભિન્ન ભાગ છે. તો જ્યારે આ રીતે સુપ્રીમ કોર્ટના 2 અલગ અલગ ચુકાદાઓ વચ્ચે વિરોધાભાસ પેદા થાય ત્યારે સુપ્રીમ કોર્ટનો આખરી ચુકાદો જે છે માન્ય ગણવામાં આવશે, છેલ્લો ચુકાદો માન્ય ગણાશે. જો જે અહીંયા આપણને આપ્યું છે સર્વોચ્ચ ન્યાયાલયનો છેલ્લો ચુકાદો, આ જવાબ જે છે એ આપણો બિલકુલ સાચો જવાબ બનશે. જોજો અહીંયા ઓપ્શન બી જે આપ્યું છે વિસ્તૃત ન્યાયપીઠનો ચુકાદો, અહીંયા ઓપ્શન જે છે ટીક કરવામાં ભૂલ થયેલી છે, આ બિલકુલ અહીંયા ખોટો જવાબ બનશે. સાચો જવાબ તમારે ઓપ્શન એ કન્સિડર કરવાનો રહેશે.
ત્યાર પછી છે મિત્રો 32મો પ્રશ્ન, જાહેર હિતની અરજીની મૂળ શરૂઆત કયા દેશમાં થઈ હતી? પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન PIL. PIL ની શરૂઆત જે છે સૌપ્રથમ અમેરિકામાં થઈ હતી. મિત્રો આ બિલકુલ ફેક્ચ્યુઅલ ટાઈપનો પ્રશ્ન છે, આમાં તમારે પ્યોરલી આ માહિતી યાદ રાખવી પડશે. તો ઓપ્શન સી માં આપણને અમેરિકા આપ્યું છે એ આપણો જવાબ સાચો બને છે. ત્યાર પછી છે મિત્રો ક્વેશ્ચન નંબર 33, કયા બંધારણીય સુધારાથી કેન્દ્રીય કાયદાની સંવૈધાનિક કાયદેસરતા અંગેના પ્રશ્નોના સંબંધમાં હકુમત એ માત્ર ઉચ્ચતમ ન્યાયાલયની રહેશે તેવી જોગવાઈ કરવામાં આવી છે? મિત્રો કયો એક બંધારણીય સુધારો હતો કે જેના દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે સંવૈધાનિક કાયદેસરતા અંગેના પ્રશ્નો છે એમાં માત્ર ને માત્ર સુપ્રીમ કોર્ટ જ જે છે દખલગીરી કરી શકે, એ સિવાયની કોઈ કોર્ટ દખલગીરી ના કરી શકે? તો મિત્રો એ હતો 42મો બંધારણીય સુધારો. આ 42મા બંધારણીય સુધારા દ્વારા આપણે નક્કી કર્યું છે કે બંધારણીય સુધારાના ખરડાને આપણે માત્ર સુપ્રીમ કોર્ટ સમક્ષ જ પડકારી શકીએ. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ. ક્વેશ્ચન નંબર 34, ભારતીય ન્યાયતંત્ર પાસે કાયદાને ગેરબંધારણીય કાયદો જાહેર કરવાની સત્તા છે જ્યારે ખાલી જગ્યા એટલે કે આગળ આપણે જે છે વાક્યને પૂરું કરવાનું છે. કાયદો કોઈ બંધારણીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરતું હોવાનો જણાય ત્યારે સુપ્રીમ કોર્ટ કોઈ કાયદાને ગેરબંધારણીય જાહેર કરી શકે છે. બિલકુલ સાચું છે. કાયદો રાષ્ટ્રના મૂળભૂત અંતરાત્માનું ઉલ્લંઘન કરતો જોવા મળે નહીં, અહીં આ નહીં આવે. કાયદો રાષ્ટ્રપતિના વિશેષ અધિકારનું ઉલ્લંઘન કરતું હોવાનું જણાય, આ પણ નહીં આવે. ટૂંકમાં જો બંધારણની વિરુદ્ધમાં કોઈ કાયદો બનાવવામાં આવ્યો હોય તો કોર્ટ દ્વારા એને ગેરકાયદેસર જાહેર કરી શકાય છે, જે આપણને ઓપ્શન એ માં આપેલું છે. તો 34 માટે ઓપ્શન એ આપણો બિલકુલ સાચો જવાબ બનશે. ત્યાર પછી છે મિત્રો ક્વેશ્ચન નંબર 35, ભારતીય સંવિધાનને કેન્દ્રની અવશિષ્ટ સત્તાઓ આપેલી છે, પરંતુ કોઈ બાબત અવશિષ્ટ છે કે નહીં તે નક્કી કરવાની સત્તા કોની પાસે છે? અવશિષ્ટ સત્તા એટલે શું મિત્રો? ભારતના સંવિધાનની 7મી અનુસૂચિની અંદર આપણે અલગ અલગ 3 યાદીના વિષયો નક્કી કર્યા છે. એક છે રાજ્ય યાદીના વિષયો, જેના પર માત્ર રાજ્ય સરકાર કાનૂન બનાવી શકે. સંઘ યાદીના વિષયો, જેના પર માત્ર સંસદ કાનૂન બનાવી શકે. અને સમવર્તી યાદીના વિષયો, જેના પર કેન્દ્ર અને રાજ્ય બંનેને કાનૂન બનાવવાનો અધિકાર છે. પણ જો કોઈ બાબત આ 3માંથી એક પણ યાદીમાં આપેલી નથી તો એને કહીશું આપણે રેસિડ્યુઅરી પાવર્સ એટલે કે અવશિષ્ટ સત્તાઓ. અને આ અવશિષ્ટ સત્તાઓ જે છે એ સર્વોચ્ચ અદાલત દ્વારા નક્કી કરવામાં આવશે કે કઈ સત્તાઓ અવશિષ્ટ છે, અને અવશિષ્ટ સત્તાઓ પર કાનૂન બનાવવાનો અધિકાર કોની પાસે રહેશે મિત્રો? સંસદ પાસે. તો 35મા પ્રશ્ન માટે ઓપ્શન સી આપણો બિલકુલ સાચો જવાબ બને છે. મિત્રો વેબ સંકુલ પબ્લિકેશન હેઠળ તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્ક માટેનો મોડેલ પેપર 2.0 એટલે કે પેપર નંબર જે 2 નંબરનો જે પેપર સેટ છે એ પણ ઓલરેડી પબ્લિશ થઈ ચૂક્યો છે. તો જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને આ બુક મંગાવી હોય એ આપણી એપ્લિકેશન મારફતે મંગાવી શકે છે. ત્યાર પછી છે મિત્રો 36, ખાલી જગ્યા સર્વોચ્ચ ન્યાયાલયે બંધારણના મૂળભૂત માળખાના સિદ્ધાંતનો પ્રસ્તાવ મૂક્યો. કયા કેસના અંતર્ગત જે છે સુપ્રીમ કોર્ટ મૂળભૂત માળખાનો સિદ્ધાંત આપે છે? તમે બધા જાણો છો મિત્રો, ધ મોસ્ટ ફેમસ કેશવાનંદ ભારતી કેસમાં જે છે એ સુપ્રીમ કોર્ટ મૂળભૂત માળખાનો સિદ્ધાંત રજૂ કરે છે, જે અહીંયા આપણને ઓપ્શન સી માં આપેલું છે. તો મિત્રો 36મા પ્રશ્ન માટે ઓપ્શન સી આપણો બિલકુલ સાચો જવાબ બની રહ્યો છે. ત્યાર પછી છે મિત્રો 37, નીચેના પૈકી કયું અથવા તો કયા? પહેલું છે ન્યાયાલય અટકાયતનો સમયગાળો ઘટાડી શકતી નથી. મિત્રો આ બિલકુલ સાચું છે. ન્યાયાલય દ્વારા જે છે અટકાયતના સમયગાળામાં ઘટાડો ન કરી શકાય. અટકાયતનો સમયગાળો ઘટાડવો એટલે કે સજાને માફ કરવી, જે માત્ર રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ જ કરી શકે. બીજું છે ન્યાયાલય એ બંધારણીય સુધારાઓના અમલીકરણ કરવા માટે સરકારને ફરજ પાડશે નહીં. આ પણ સાચું છે. કોઈ બંધારણીય સુધારો કરવાની ફરજ ન્યાયાલય ન પાડી શકે. ત્રીજું છે ન્યાયાલય કાયદો અથવા તો ગૌણ કાયદો ઘડવા માટે દિશા નિર્દેશિત જે છે કરી શકે, એને ડાયરેક્શન આપી શકે. આ બિલકુલ ખોટું છે મિત્રો. કોઈ બાબતમાં કાયદો ઘડવો કે ન ઘડવો એ સંસદની સત્તા છે. ન્યાયપાલિકા વિધાયિકાની સત્તામાં કોઈ દખલગીરી નહીં કરે. ચોથું છે ઉપરોક્ત તમામ. આપણને જવાબ મળી ગયો મિત્રો. આપણે વ્રોંગ સ્ટેટમેન્ટ શોધવાનું હતું. ઓપ્શન સી વાળું સ્ટેટમેન્ટ વ્રોંગ છે. તો 37મા પ્રશ્ન માટે ઓપ્શન સી આપણો બિલકુલ સાચો જવાબ બની રહ્યો છે. ત્યાર પછી છે મિત્રો 38,
જાહેર હિતના મુદ્દાની પ્રણાલી ભારતમાં નીચેના પૈકી કઈ પ્રક્રિયા દ્વારા દાખલ કરવામાં આવી? मतलब કે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશનની પ્રક્રિયા જે છે એ આપણે કઈ બાબત દ્વારા ભારતમાં સામેલ કરી? બંધારણીય સુધારા દ્વારા? નહીં, આના માટે કોઈ બંધારણીય સુધારો નથી થયો. અદાલતી પ્રક્રિયા નિયમ દ્વારા? ડેફિનેટલી સાચું છે મિત્રો. આના માટે સંસદે કોઈ કાનૂન પણ નથી બનાવ્યો, રાજકીય પક્ષોએ પણ કોઈ જે છે આગ્રહ નથી કર્યો. માત્ર ને માત્ર અદાલતની પ્રક્રિયાના નિયમો દ્વારા પીઆઈએલ ને આપણે ઇન્ક્લુડ કરેલી છે, જે ઓપ્શન બી માં આપ્યું છે. તો 38મા પ્રશ્ન માટે ઓપ્શન બી આપણો સાચો જવાબ બની રહ્યો છે. ત્યાર પછી છે મિત્રો 39. નામદાર સર્વોચ્ચ અદાલતે વર્ષ 2017માં અંગતતાનો અધિકાર ધ રાઇટ ટુ પ્રાઇવેસીના રક્ષણની બાબત ભારતના સંવિધાનના કયા અનુચ્છેદ અંતર્ગત અને કયા ભાગથી જોગવાઈ હેઠળ મૂળભૂત અધિકાર તરીકે ગણેલી છે? ટૂંકમાં મિત્રો અનુચ્છેદ નંબર 21 કે જેમાં આપણને રાઇટ ટુ લાઈફ, જીવન જીવવાનો અધિકાર આપ્યો છે. તો સુપ્રીમ કોર્ટે પટ્ટાસ્વામી કેસમાં એવો ચુકાદો આપ્યો કે આ જીવન જીવવાના અધિકાર અંતર્ગત રાઇટ ટુ પ્રાઇવેસી, અંગતતાના અધિકારનો પણ સમાવેશ થઈ જાય છે. અનુચ્છેદ 21 ભાગ 3 જે આપણને ઓપ્શન બી માં આપ્યું છે એ આપણો સાચો જવાબ બનશે, કારણ કે અનુચ્છેદ 21 ભાગ 2 માં નથી અને ઓપ્શન એ અને ડી માં તો અનુચ્છેદ 20 અને 22 આપ્યા છે. તો 39મો પ્રશ્ન માટે ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. ત્યાર પછી છે મિત્રો 40મો પ્રશ્ન. નીચેનામાંથી કયું વિધાન અથવા તો કયા વિધાનો એ જાહેર હિતની અરજી પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન પીઆઈએલ ને લગતા છે? પહેલું છે, જે વ્યક્તિ પીઆઈએલ અરજી દાખલ કરી રહ્યા છે તે મુકદ્દમામાં અસરગ્રસ્ત વ્યક્તિ અથવા તો પીડિત હોવા જરૂરી છે. આ બિલકુલ ખોટું છે મિત્રો. જે વ્યક્તિ પીડિત છે એમણે જ પીઆઈએલ કરવી એ જરૂરી નથી. બીજું, અરજી જો અદાલત દ્વારા સ્વીકારવામાં આવે તો જ તેમાં અસરગ્રસ્ત વ્યક્તિ અથવા તો પીડિતનું હિત હોય. આ પણ ખોટું છે મિત્રો, કારણ કે અરજી જો અદાલત દ્વારા સ્વીકારવામાં આવે તો જે વ્યક્તિ અસરગ્રસ્ત અથવા પીડિત છે એનું જ હિત સંકળાયેલું હોય એવું જરૂરી નથી. કોઈ બીજા વ્યક્તિનું હિત પણ અથવા તો સમગ્ર સમાજનું હિત પણ એની સાથે સંકળાયેલું હોઈ શકે છે. તો એ અને બી પૈકી એક પણ નહીં, એ આપણો જવાબ બને, જે આપણને ઓપ્શન ડી માં આપેલું છે. તો 40મા પ્રશ્ન માટે ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. ત્યાર પછી છે મિત્રો ક્વેશ્ચન નંબર 41. સર્વોચ્ચ અદાલતે જીવન જીવવાનો અધિકાર કે જે અનુચ્છેદ નંબર 21 માં આપ્યો છે એના બહોળા અર્થઘટન માટે નીચેના પૈકીના કયા મુદ્દાનો ઉમેરો કરેલો છે? મિત્રો સમય સમયે સુપ્રીમ કોર્ટે અલગ અલગ ચુકાદા અંતર્ગત અલગ અલગ અધિકારોને અનુચ્છેદ 21 અંતર્ગત જીવન જીવવાના અધિકારનો એક ભાગ ગણ્યો છે. તો આમાંની કઈ કઈ બાબતો છે એને અનુચ્છેદ 21 અંતર્ગત જીવન જીવવાના અધિકારનો ભાગ ગણવામાં આવેલ છે? પહેલું છે, જીવન જીવવાનો અધિકાર એ માન મોભાયુક્ત જિંદગી જીવવાના અધિકારનો પણ સમાવેશ કરે છે. બિલકુલ સાચું છે. માત્ર જીવન જીવવાનો, આપણને માન સન્માન સાથે જીવન જીવવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. બીજું છે, જીવન જીવવાનો અધિકાર એ આજીવિકાના અધિકારનો પણ સમાવેશ કરે છે. સાચું છે. જીવન જીવવાના અધિકારમાં રોજગાર મેળવવાનો અધિકાર પણ સામેલ થઈ જાય છે. જીવન જીવવાનો અધિકાર એ લઘુત્તમ વેતન મેળવવાના અધિકારનો પણ સમાવેશ કરે છે. આ બિલકુલ ખોટું છે મિત્રો. ચોથું, જીવન જીવવાનો અધિકાર એ વર્ષમાં 100 દિવસ માટે રોજગારની બાહેંધરીનો પણ સમાવેશ કરે છે. આ પણ ખોટું છે. તો માત્ર 1 અને 2 જે છે એ સાચું છે, જે આપણને ઓપ્શન ડી માં આપેલું છે. તો 41મા પ્રશ્ન માટે ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. ત્યાર પછી છે મિત્રો ક્વેશ્ચન નંબર 42. ન્યાયાધીશ કેએસ પટ્ટાસ્વામી અને અન્ય વિરુદ્ધ ભારત સંઘ તથા બીજાના નોંધપાત્ર કેસ કે જે વર્ષ 2017માં સર્વોચ્ચ અદાલત દ્વારા નિર્ણિત કરવામાં આવ્યો હતો તે નીચેના પૈકીની કઈ એક બાબત સાથે સંલગ્ન છે? મિત્રો હમણાં જ આપણે આગળ એક પ્રશ્નમાં જોઈ ગયા કે પટ્ટાસ્વામી કેસમાં સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપ્યો કે ગોપનીયતાનો અધિકાર, રાઇટ ટુ પ્રાઇવેસી, એ અનુચ્છેદ 21 અંતર્ગત આપેલા જીવન જીવવાના અધિકારનો જ એક ભાગ છે, જે અહીંયા આપણને ઓપ્શન બી માં આપેલું છે. તો 42મા પ્રશ્ન માટે ઓપ્શન બી આપણો બિલકુલ સાચો જવાબ બની રહ્યો છે. ત્યાર પછી છે મિત્રો ક્વેશ્ચન નંબર 43. ભારત સરકાર વિરુદ્ધ LIC ઓફ ઇન્ડિયા કેસ 1995માં સર્વોચ્ચ અદાલત એ ખાલી જગ્યા બાબત પર અડગ રહી
LIC ઇન્ડિયા કેસ જે થયો હતો મિત્રો, એમાં સુપ્રીમ કોર્ટ કઈ એક બાબત ઉપર અડગ રહી હતી? આમુખ એ ભારતના બંધારણનો અભિન્ન ભાગ નથી. આ ખોટું છે મિત્રો, કારણ કે LIC ઇન્ડિયા કેસમાં સુપ્રીમ કોર્ટ ચુકાદો આપે છે કે આમુખ એ બંધારણનો અભિન્ન ભાગ છે. આમુખમાં સુધારો નહીં થઈ શકે એ પણ ખોટું છે. આમુખ એ બંધારણનો અભિન્ન ભાગ છે, જે ઓપ્શન સી માં આપ્યું છે એ જવાબ આપણો સાચો બને છે. તો ક્વેશ્ચન નંબર 43 માટે ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. ત્યાર પછી છે મિત્રો 44. સર્વોચ્ચ અદાલતે ખાલી જગ્યાના કેસમાં લગ્નની ફરજિયાત નોંધણીની આવશ્યકતા માટે ભલામણ કરેલી છે. મિત્રો, કયા કેસમાં સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપ્યો કે લગ્નની નોંધણી કરવી એ ફરજિયાત છે? તો મિત્રો, સીમા વર્સિસ અશ્વિન કુમારના કેસમાં સુપ્રીમ કોર્ટ ચુકાદો આપે છે કે લગ્નની નોંધણી કરાવવી એ ફરજિયાત છે, જે આપણને ઓપ્શન બી માં આપેલું છે. તો 44 માટે ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. ત્યાર પછી છે મિત્રો 45. ભારતીય બંધારણના અનુચ્છેદ 343 એ હિન્દીને સંઘની ખાલી જગ્યા ભાષા તરીકે જાહેર કરે છે. જોજો, 343 અંતર્ગત હિન્દીને પ્રમોટ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. યાદ રાખજો મિત્રો, હિન્દી એ આપણી રાજભાષા નથી. ઘણા લોકો અહીંયા ભૂલ કરે છે. હિન્દી એ આપણી રાજભાષા નથી. 343 અંતર્ગત હિન્દીને સંઘની અધિકૃત ભાષા તરીકે જાહેર કરવામાં આવેલી છે. એટલે કે સંઘના જે વ્યવહારો છે, ટ્રાન્ઝેક્શન છે કેન્દ્ર સરકારના, એ હિન્દીમાં કરવામાં આવશે. એને સંઘની અધિકૃત ભાષા તરીકે જાહેર કરેલી છે. તો 45 માટે ઓપ્શન બી આપણો બિલકુલ સાચો જવાબ બને છે. ત્યાર પછી છે મિત્રો 46. સૂચિ 1 ને સૂચિ 2 સાથે યોગ્ય રીતે જોડો. અહીંયા આપણે જોડકા જોડવાના છે. ચલો, રાજ્યો અંતર્ગતની નદીઓના પાણીને લગતા વિવાદના ચુકાદા એ જોગવાઈ અનુચ્છેદ 262 માં આપી છે. નાણાં આયોગની જોગવાઈ 280, મિલકતનો અધિકાર અનુચ્છેદ 300A, જાહેર સેવા આયોગની જોગવાઈ 315. પહેલામાં એ, બીજામાં બી, ત્રીજામાં સી અને ચોથામાં ડી. જે આપણને ઓપ્શન બી માં આપ્યું છે એ જવાબ આપણો બિલકુલ સાચો જવાબ છે. ચલો આગળ વધીએ મિત્રો. ક્વેશ્ચન નંબર 47. ભારતના બંધારણનો અનુચ્છેદ 1 શું કહે છે? 1 નો પેટા પાર્ટ 1, અનુચ્છેદ 1 નો સબ ક્લોઝ કહી શકીએ આપણે એને, સબ ક્લોઝ નંબર 1. બરાબર. શું કહે છે? અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક અને લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીએ છીએ. આ બિલકુલ રોંગ છે મિત્રો, કારણ કે આ જોગવાઈ આમુખમાં આપેલી છે. ઇન્ડિયા અર્થાત ભારત એ રાજ્યોનો સંઘ હશે. આ બિલકુલ સાચું છે મિત્રો, જે આપણને અનુચ્છેદ 1 માં આપ્યું છે. તો ક્વેશ્ચન નંબર 47 માટે ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. ત્યાર પછી છે મિત્રો 48. નીચેના પૈકીની કઈ ભાષા એ ભારતની બંધારણની 8મી અનુસૂચિમાં સામેલ નથી? કઈ ભાષા જે છે ને 8મી અનુસૂચિમાં સામેલ કરેલી નથી? ભોજપુરી, મૈથિલી, સંથાલી અને કોંકણી. તો યાદ રાખજો મિત્રો, ભોજપુરી ભાષા એ 8મી અનુસૂચિમાં નથી. 8મી અનુસૂચિમાં કુલ ટોટલ આપણે 22 ભાષાઓ જે છે એને સામેલ કરેલી છે, જેમાં મૈથિલી, સંથાલી અને કોંકણી છે, પરંતુ ભોજપુરી નથી. ત્યાર પછી છે મિત્રો 49. રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, ઉચ્ચતમ ન્યાયાલય તથા ઉચ્ચ ન્યાયાધીશોના વેતન અને ભથ્થાની જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા પરિશિષ્ટમાં એટલે કે કઈ અનુસૂચિમાં દર્શાવેલ છે? તો યાદ રાખજો મિત્રો, બીજી અનુસૂચિના અંતર્ગત અલગ અલગ બંધારણીય પદ પરના વ્યક્તિઓના વેતન અને ભથ્થા વિશેની જોગવાઈ આપેલી છે. અહીંયા પરિશિષ્ટ 2 આપણને ઓપ્શન સી માં આપ્યું છે. તો ક્વેશ્ચન નંબર 49 માટે ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. તો મિત્રો, આપણે હાલમાં ચર્ચા કરી રહ્યા હતા આવનારી તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષામાં તમને પૂછાઈ શકે એવા મહત્વપૂર્ણ બંધારણના પ્રશ્નોની. આ ઉપરાંત મિત્રો, આપણી વેબ સંકુલ દ્વારા એક નવું ઇનિશિયેટિવ સ્ટાર્ટ કરવામાં આવ્યું છે, વેબ સંકુલ કરંટ અફેર્સ.
આ વેબ સંકુલ કરંટ અફેર્સ જે છે તમારે દરરોજને માટે ફ્રી ઓફ કોસ્ટ મેળવવું હોય તો તમારે વેબ સંકુલની આ કરંટ અફેર પ્લસ એપ્લિકેશન વેબ જે છે એ ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની રહેશે, જેથી કરીને તમે વેબ સંકુલના પ્લેટફોર્મ મારફતે દરરોજને માટે કરંટ અફેર્સથી અપડેટ રહો. તો મિત્રો આ લેક્ચરમાં અહીંયા સુધી જ. ફરી પાછા મળીશું આપણે નેક્સ્ટ સેશનમાં આવા જ કંઈક નવા પ્રશ્નો સાથે.